જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 14। ભાગ 14 ની અંદર દાનવોના વધની કથાનો પ્રારંભ, નિકુંભ વધ, અંધકાસુરની ઉત્પત્તિ, મહાદેવ દ્વારા અંધકનો વધ અને ભાનુમતીનું હરણની કથાનું શ્રવણ કરીશું। દાનવોના વધની કથાનો પ્રારંભ। જન્મેજય બોલ્યા કે હે તપસ્વી, દાનવોના વધનું અને અંધકાસુરના વધનું વર્ણન કરો। વૈશંપાયન બોલ્યા, શંકર ભગવાને જ્યારે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો ત્યારે તે સ્થળે ઘણાય બળવાન અસુરો બચી ગયા હતા, કેમ કે ભોળાનાથે પોતાના બાણના અગ્નિથી એ ત્રિપુરાવાસીઓને બાળ્યા ન હતા, ફક્ત ત્રિપુરાસુરને જ બાળ્યો હતો। તેથી તેમની સંખ્યા 60 લાખની હતી। આથી એ અસુરો ત્રિપુરાસુરના વધથી દુઃખી થયા હતા। મહર્ષિઓના સમૂહથી સેવાયેલા જંબુદ્વીપના માર્ગે પૂર્વે તપ કરતા હતા। એ વીરો 1 લાખ વર્ષ સુધી સૂર્યની સામે મોં રાખીને માત્ર વાયુનો જ આહાર લઈને તપ કરતા હતા। તેમનું કઠિન તપ જોઈને બ્રહ્માજી પ્રસન્ન થયા હતા અને બોલ્યા કે તમે વરદાન માંગો, ભગવાન શંકર સાથે ક્યારેય વૈર રાખતા નહીં। બ્રહ્મદેવ આમ કહેવા છતાં તેનામાં કેટલાક દુષ્ટાત્માઓ મોટા અસુરો હતા, તેમણે કોઈ વરદાન માગ્યું જ નહીં। ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે અસુરો, શંકર ભગવાનના ક્રોધ સિવાય તમે કોઈ પણ વરદાન માંગો। ત્યારે અસુરો બોલ્યા કે હે ભગવાન, અમને કોઈ પણ દેવતા મારી શકે નહીં। હે પ્રભુ, અમારે રહેવા માટે પૃથ્વીના તળિયામાં 6 શહેરો તૈયાર કરાવો। અમારા એ 6 શહેરો અમારી મહેચ્છાઓને સફળ કરવાને શક્તિમાન થાઓ। અમે એ ષટપુરમાં જઈને સુખપૂર્વક નિવાસ કરીએ। હે બ્રહ્માજી, જેણે અમારા બાંધવોને માર્યા છે તે રુદ્રદેવથી અમને ભય પેદા થયો જ છે, અમે એમનાથી ડરીએ છીએ। બ્રહ્માજી બોલ્યા કે હે અસુરો, તમે જ્યાં સુધી સદમાર્ગ જીવન જીવનારા અને બ્રાહ્મણોને પીડશો નહીં ત્યાં સુધી તમને કોઈ દેવ કે શંકર ભગવાન પણ મારી શકશે નહીં। જો તમે બ્રાહ્મણોને ઘાત કરશો તો જરૂર તમારો નાશ થશે। વિશ્વની શ્રેષ્ઠ જાતિ બ્રાહ્મણો જ છે, તેમનો અગર કોઈ અહિત કરશે તો તેને શ્રી હરિથી ડરવું પડશે। હે રાજન, બ્રહ્માનું વચન સાંભળીને સૌ અસુરો સટપુર ગયા। તેમાંના કેટલાક અસુરો ધર્મ પાળનારા હતા, તે ભગવાનના ભક્ત બન્યા। તેમને રુદ્રે દર્શન આપ્યા। ત્યારે ઉમાદેવી પણ સાથે હતા। ત્યારે શિવ બોલ્યા, હે અસુરો, તમે વેરઝેર ભૂલીને મારો જ આશરો લીધો છે, તેથી હું તમને ઉત્તમ વરદાન આપું છું। સદવિચારને જ ઉત્તમ માનનારા જે મુનિઓ પાસે તમે દીક્ષા લીધી છે તેમની સાથે તમે સ્વર્ગલોકમાં જાઓ। તમારા ઉત્તમ કર્મથી હું પ્રસન્ન થયો છું। જે અસુરો અહીં જ રહેશે તેઓ તાપસ કહેવાશે અને તેમને પણ મારું જ લોક પ્રાપ્ત થશે। આમ કહ્યા પછી શિવે ઉમા સાથે પોતાના રહેઠાણે ગયા હતા। હે જન્મેજય, આ સમય દરમિયાન વેદોના 6 અંગોના જ્ઞાતા બ્રહ્મદત્ત નામે બ્રાહ્મણ હતો। તે યાજ્ઞવલ્ક્યનો શિષ્ય હતો અને ધર્મનું પાલન કરતો હતો। તેણે વાસુદેવજીને અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો હતો। તે ષટપુરમાં રહેતો હતો। તે 1 વર્ષ સુધી ચાલનારા યજ્ઞમાં દીક્ષિત થયો હતો અને આવતા નદી કાંઠે નિવાસ કરતો હતો। મહાત્મા વસુદેવનો સહાધ્યાયી હોય અને મિત્ર હતો। તે વસુદેવનો યજમાન હોવાથી દેવકી સહિત વસુદેવ ત્યાં ગયા હતા। તે યજ્ઞમાં હું, વ્યાસજી અને અનેક નાના મોટા ઋષિ મુનિઓ આવ્યા હતા। ત્યાં દેવકીજી તમામ બ્રાહ્મણોને દક્ષિણા આપતા હતા। ત્યારે મહાભયાનક નિકુંભ વગેરે દૈત્યો પણ ત્યાં હાજર રહ્યા હતા। તેમણે સૌને કહેલું કે આ યજ્ઞમાં અમને પણ યજ્ઞ ભાગ આપો, અમે પણ સોમપાન કરીશું। બ્રહ્મદત્ત તેમની કન્યાઓ અમને આપે। તેની કન્યાઓ સુંદર છે, તે કન્યાઓ અમને આપવી જ પડશે અને સાથે અમૂલ્ય રત્નો પણ આપવા જ પડશે। અને તે અમારી માગણી પ્રમાણે અમને નહીં આપે તો એ યજ્ઞ અહીં નહીં કરવો, એવી અમે આજ્ઞા આપીએ છીએ।
ત્યારે બ્રહ્મદત્તે કહ્યું કે હે અસુરો, વેદોમાં ક્યાંય અસુરોને યજ્ઞ ભાગ આપવાનું વિધાન નથી, તો પછી હું તમને સોમપાન કેવી રીતે આપી શકું? તમે સર્વે ઋષિઓને પૂછો. વળી મારે મારી કન્યાઓના દાન કરવાના છે. તેને જે લાયક હશે તેમને જ મારી કન્યાઓ આપવી છે. રત્નોનો તો હું ઉદારતાથી તમને આપું, અગર બળજબરીથી માગશો તો નહીં જ આપું. હું શ્રી કૃષ્ણનો આશ્રિત છું. આથી નિકુંભ આદિ અસુરો ક્રોધે ભરાયા અને યજ્ઞના મંડપનો નાશ કરી નાખ્યો અને બ્રહ્મદત્તની કન્યાઓના અપહરણ કર્યા. આ વિનાશ સર્જાયેલો જોઈને શ્રી કૃષ્ણ બલરામ અને ગદનું સ્મરણ કર્યું. શ્રી કૃષ્ણે તે બનાવને જાણીને પ્રદ્યુમ્નને કહ્યું કે હે પુત્ર, તું જલ્દીથી ષટપુર જા અને માયાથી એ કન્યાઓનું રક્ષણ કર. હું પણ તારી પાછળ જ યાદવ સેના લઈને આવું છું. ત્યારે પ્રદ્યુમ્ન પલવારમાં ષટપુર પહોંચી ગયો. ત્યારે એ બળવાન અસુરોએ જે કન્યાનું હરણ કર્યું હતું તેમની જગ્યાએ પ્રદ્યુમ્ને માયાથી બીજી કન્યાઓને ગોઠવી દીધી. હે રાજન, જેમને પ્રાપ્ત કરવી મુશ્કેલ હતી એવી આ માયામય બ્રહ્મદત્તની કન્યાઓને લઈને અસુરો ષટપુરમાં ગયા. આ તરફ બ્રહ્મદત્તનું યજ્ઞ કાર્ય વિધિપૂર્વક ચાલુ જ હતું. તેમણે રાજાઓને યજ્ઞમાં બોલાવ્યા હતા. જરાસંઘ, શિશુપાલ, પાંડવો, ધૃતરાષ્ટ્રના પુત્રો આદિ રાજાઓ પણ પોતાના આયુધો સાથે યજ્ઞમાં આવ્યા હતા અને ષટપુરના નજીકમાં જ ઉતારા આપ્યા હતા. ત્યારે મહર્ષિ નારદે મનોમન વિચાર્યું કે આ સઘળા રાજાઓ અને અસુરો સાથે યુદ્ધ થાય એવી કોઈ મારી યુક્તિ વિચારવી જ પડશે. આમ વિચારીને નારદજી નિકુંભ અસુરના મહેલમાં ગયા અને કહ્યું, તમે યાદવોનો વિરોધ કર્યો તો પછી આમ શાંત બનીને કેમ બેસી રહ્યા છો? બ્રહ્મદત્ત બ્રાહ્મણનો શ્રી કૃષ્ણ મિત્ર છે. વળી બ્રહ્મદત્તની 500 પત્નીઓ તેમને શ્રી કૃષ્ણની આરાધના માટે પ્રસન્ન કરવા માટે લાવવામાં આવે છે. કાયમ યુવાન જ રહે એવું દુર્વાસાજીનું તેમને વરદાન પ્રાપ્ત થયું છે. વળી તે સૌ અપ્સરાઓના ગુણોથી યુક્ત હોવાથી ગીતો નૃત્યો પણ જાણે છે. હે દૈત્ય નિકુંભ, તેનું કારણ દુર્વાસાનું વરદાન છે. બ્રહ્મદત્તની પુત્રીઓ માટે તમે જે કિંમતી રત્ન લાવ્યા છો તે જરાસંઘ અને તેમના મિત્ર રાજાઓને આપીને તે સૌ તમારા પક્ષમાં લઈ લો. નારદજીના આવા વચનો સાંભળીને અસુરો ખુશ થયા અને તેમની સલાહ પ્રમાણે કર્યું. એ રાજાઓએ પણ ભક્તો પર પ્રેમ વરસાવતી માયાએ 500 કન્યાઓને અને વિવિધ રત્નોને પણ પ્રાપ્ત કરીને યોગ્ય વહેંચણી કરી હતી. આમ પાંડવો અપવાદ રહ્યા હતા. તેઓ અસુરોની લાલચમાં ફસાયા નહોતા, કેમ કે નારદે તેમને પડવારમાં જ રોક્યા હતા. ત્યારે રાજાઓએ કહ્યું કે તમે આટલો યોગ્ય સત્કાર કર્યો છે તો એના બદલામાં તમને અમે શું આપીએ? ત્યારે નિકુંભ બોલ્યો કે હે રાજાઓ, અમારું યાદવો સાથે યુદ્ધ થવાનું છે, તેમાં અમે તમારી મદદ પ્રાપ્ત કરી શકીએ. આથી ક્ષત્રિયો ખુશ થઈ ગયા અને અસુરો સાથે ભળી ગયા. શ્રી કૃષ્ણ પોતાની યાદવ સેના લઈને આવી પહોંચ્યા હતા અને રાજાઓના પડાવની નજીકમાં જ પડાવ નાખ્યો હતો. પ્રદ્યુમ્ન સઘળી વ્યવસ્થા કરી મૂકી હતી અને વ્યૂહરચના પણ ગોઠવી દીધી હતી. હે રાજન, જ્યારે સૂર્યોદય થયો ત્યારે શ્રી કૃષ્ણ યુદ્ધ માટે સજ્જ થયા હતા અને તેમણે હથિયારો ધારણ કરીને પોતાના પુત્ર પ્રદ્યુમ્નને આકાશમાં સૈન્યની મોખરે મૂક્યો હતો. પછી તેમણે ઇન્દ્રપુત્ર જયંત અને પ્રવરનું સ્મરણ કર્યું હતું. તેઓ આવી જતા તેમણે પણ સૈન્યમાં મુખરાનું સ્થાન આપ્યું હતું. તો બીજી બાજુ શિશુપાલ જેનો અગ્રણી હતો, તેથી રાજાઓની સેના પણ બરાબર સજ્જ થઈ હતી. હે રાજન, તેમણે અસુરોને મદદ કરવાનો નિશ્ચય કર્યો જ હતો. તેમની સાથે દુર્યોધન સહિત 100 કૌરવો પણ હતા અને ભયાનક યુદ્ધ શરૂ થયું અને શ્રી કૃષ્ણ અતિ ક્રોધિત થઈને શારંગ ધનુષ્યથી બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા હતા. અને કૃષ્ણને જોતા જ સૌ અસુરો તેમની સામે ઘસી ગયા હતા, પણ તેઓ કૃષ્ણ સામે ટકી શક્યા નહીં. ભગવાન કૃષ્ણે તેમનો સંહાર કરવા માંડ્યો. ત્યારે પોતાનો જીવ બચાવવા માટે અસુરો ઊંચે આકાશમાં જવા લાગ્યા હતા, પણ ત્યાં યમદૂત જેવા જયંત અને પ્રવર હાજર હતા અને આગથી બળતા બાણો મારીને મરણની શરણ કરતા હતા. ત્યારે દૈત્યોના માથા ટપોટપ પૃથ્વી ઉપર પડવા માંડ્યા હતા. ત્યાર પછી માયામય પ્રદ્યુમને માયામય ઘોર ગુફા ઉત્પન્ન કરીને જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ ન સૂજે તેવા તમામ ક્ષત્રિય રાજાઓને ગુફામાં નાખવા તૈયાર થયો. ત્યારે સાંબ, ગદ અને સારણે કેટલાય રાજાઓને ગુફામાં ફેંકી દીધા હતા. નિકુંભનો વધ. હે રાજન, જ્યારે અનુચરો સહિત સર્વે રાજાઓને ગુફામાં પૂરી દેવામાં આવ્યા ત્યારે અસુરો પર મોહનું આચરણ છવાઈ ગયું હતું. શ્રી કૃષ્ણ બલરામ ચારે તરફથી દૈત્યોનો સંહાર કરવા માંડ્યા હતા.
ત્યારે તેઓ અહીં તહીં નાસભાગ કરવા લાગ્યા હતા. ત્યારે મહાદૈત્ય નિકુંભ ગુસ્સે ભરાયો. તેણે કહ્યું કે તમે સૌ મોહથી ડરીને વિહવળ શાને થયા છો? પ્રતિજ્ઞા ભ્રષ્ટ કરીને સૌ નાસી ગયેલા તમે ક્યાં લોકમાં જશો? યુદ્ધમાં તમે તમારી જ્ઞાતિઓનો બદલો લેવાનો નિર્ણય કર્યો હતો, છતાં તમે કેમ કરી શક્યા નથી? રણમાં શત્રુઓને પરાજિત કરીને તમારે તેનું ફળ ભોગવવું ઘટે. યુદ્ધમાં શૂરવીર પુરુષ દ્વારા હણાઈને સ્વર્ગમાં રહેવું જોઈએ. એના બદલે તમે અહીં તહીં નાસભાગ કરીને ઘેર પાછા ફરીને શું મોં બતાવશો? તમે તમારી પત્નીઓને શું જવાબ આપશો? તમે કેમ લજવાતા નથી? હે રાજન, અસુર નિકુંભે દાનવોને આમ કહ્યું. ત્યારે એ અસુરો લજ્જા પામીને પાછા વળ્યા અને યજ્ઞનો નાશ કરવા જવા લાગ્યા. પરંતુ ત્યાં અર્જુન તેમનો કાળ બનીને ઊભો જ હતો. ભીમ, સહદેવ, યુધિષ્ઠિર અને નકુળ પણ ત્યાં જ હોવાથી દૈત્યોનો નાશ કરતા હતા. આમ અસંખ્ય અસુરોના મરણ થતા રણ મેદાનમાં લોહીની નદી વહેવા માંડી. જો કે શ્રી કૃષ્ણ રૂપી પર્વતમાંથી એ લોહીની નદી ઉત્પન્ન થઈ હતી. તે જોઈને તીક્ષ્ણ પુરુષ તો ધ્રુજતા હતા. રણ મેદાનમાં યાદવોનો ઘસારો થતો જોઈને પોતાના સાથીઓ તે મરણને શરણ થયેલા જોઈને નિકુંભ પણ આકાશ તરફ ઉડ્યો. જયંત અને પ્રવરે વજ્ર જેવા બાણો વડે રણમાં વીર એવા નિકુંભને ઢાંકી દીધો હતો અને દાંત ભીસીને પાછો મેદાનમાં આવ્યો અને પ્રવર પર પરિધથી જોરદાર ઘા કર્યો, જેથી તે પૃથ્વી ઉપર પડી ગયો. તરત જ જયંતે તેને ઝીલી લીધો. તે જીવિત હોવાથી શાંત થયો. પછી નિકુંભ તરફ ઘસી ગયો. જયંતના અસંખ્ય પ્રહારોથી ઘાયલ થયેલા નિકુંભે વિચાર્યું, મારા અનેક સારથીઓનો સંહાર કરનાર આ કૃષ્ણ જ છે, માટે તેની સાથે યુદ્ધ કરવું જોઈએ. માટે લાવ તેને જ પડકારું. આ જયંત સાથે યુદ્ધમાં રોકાઈ રહેવાથી મને શું ફળ મળવાનું છે? આમ વિચારીને નિકુંભ કૃષ્ણ સાથે યુદ્ધ કરવાને પહોંચી ગયો. તે સમયે બલ દૈત્યોના લોકપાલ ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને ત્યાં યુદ્ધ જોવાને આવ્યા હતા. પોતાના પુત્રના યુદ્ધનું પરાક્રમ જોઈને વાહ વાહ કરતા હતા. દુર્જય જયંતને રણમાં જશ પામતો જોઈને ઇન્દ્રે યાજ્ઞા કરતા નભમાં દુંદુભી નગારા વાગવા માંડ્યા હતા. આ બાજુ નિકુંભે અર્જુન પાસે ઉભેલા શ્રી કૃષ્ણને જોયા. ત્યારે નિકુંભે ભયાનક ત્રાડ પાડી અને ગરુડ પર પરિધનો જોરથી ઘા કર્યો. પછી માયાવી નિકુંભે કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. પછી શ્રી કૃષ્ણે શિવનું ધ્યાન ધરતા તેના પ્રભાવથી તે સૌ માયાવીઓના શ્રેષ્ઠ એવા નિકુંભને ત્યાં જોયો. તે સર્વને ગળી જતો હતો તેમ ત્યાં ઊભો હતો. શ્રી કૃષ્ણે ગાંડીવ ધનુષ્ય તૈયાર કર્યું. તેમાંથી નિકુંભના રથના પરિધને અને અવયવો વળી જતા હતા. આથી અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે આમ કેમ થાય છે? મારા બાણ વજ્ર જેવા હોય, પર્વતને પણ તોડી શકવાને શક્તિમાન છે, તો મને આશ્ચર્ય થાય છે કે હે કૃષ્ણ, આ શું છે? હે અર્જુન, આ નિકુંભ મહાન પ્રાણી છે. તેનો સામનો કરવાનું મુશ્કેલ છે. આ શંકર ભક્તિ છે. શિવે તેને વરદાન આપેલ છે. તેને ત્રિરૂપો આપ્યા છે, જેનો નાશ કરવાને દેવો પણ શક્તિમાન નથી. વરદાન આપતી વખતે શિવે કહ્યું હતું કે તું જ્યારે બ્રાહ્મણોનું અહિત કરીશ ત્યારે વિષ્ણુ તારો સંહાર કરશે, અન્ય કોઈ તને મારી શકશે નહીં. હે અર્જુન, શિવના વરદાનથી નિકુંભને કોઈ પણ શસ્ત્રથી મારી શકાય તેમ નથી. તેના 3 શરીરો હોવાથી તે વિનાશક છે. તેને જ્યારે ભાનુમતીનું હરણ કરેલ ત્યારે તેના શ્રેષ્ઠ શરીરનો મેં નાશ કરી દીધો છે. તેનું શરીર તપયુક્ત હોય, પોતાની માતા અદિતિની સેવા કરે છે. તેનું 3જું શરીર અહીં આપણી સામે લડે છે. તે શરીરથી ષટપુરમાં રહે છે. આમ શ્રી કૃષ્ણને અર્જુન વાતો કરી રહ્યા હતા. એટલામાં મહાઅસુર નિકુંભ પોતાની ગુફામાં ઘૂસી ગયો. જો કે તે ગુફાને તો કૃષ્ણ જાણતા જ હતા અને પછી કૃષ્ણ ગુફામાં દાખલ થયા. ત્યાં ભયાનક યુદ્ધ જામ્યું. ત્યારે નિકુંભે પરિધથી શ્રી કૃષ્ણને ઘાયલ કર્યા હતા, તો કૃષ્ણે પણ ગદાથી પ્રહારો કરીને તેને મૂર્છિત કર્યો હતો. ત્યારે આકાશવાણી થઈ અને કૃષ્ણને કહ્યું કે દેવો તથા બ્રાહ્મણો માટે આ દાનવ શૂળ સમાન છે. તમે સુદર્શન ચક્ર વડે તેનો વિનાશ કરો. હે કૃષ્ણ, તમે સુદર્શન ચક્રથી આ દૈત્યનો સંહાર કરીને યશભાગી બનો. બહુ સારું કહીને કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું અને નિકુંભના મસ્તકને છેદી નાખ્યું. તેનું મસ્તક જમીન ઉપર અહીં તહીં રજડી રહ્યું હતું અને બહાર આવીને સૌ દાનવોનો ખુરદો બોલાવી નાખ્યો. ત્યાર પછી સટપુરનું રાજ્ય બ્રાહ્મણ બ્રહ્મદત્તને આપ્યું. પાંડવોને ભેટો આપી અને તેમને ભાવભરી વિદાય આપી. પછી પોતાના માતા પિતા સાથે દ્વારકા ગમન કર્યું. અંધકાસુરની ઉત્પત્તિ. હે રાજન,
પૂર્વકાળની વાત છે. ભગવાન વિષ્ણુ દ્વારા જ્યારે પોતાના બધા જ પુત્રો માર્યા ગયા ત્યારે દેવી દિતિની તપસ્યા દ્વારા કશ્યપજીની આરાધના કરી સમયને યોગ્ય તપથી આરાધનાથી સેવાથી કશ્યપે પ્રસન્ન થઈને દિતિને કહ્યું, હે વ્રતધારી ભદ્રે, હું તારી આરાધના સેવાથી પ્રસન્ન થયો છું, માટે તું વરદાન માંગ. હે વ્રતધારી ભગવાન, દિતિ બોલ્યા, મારા તમામ પુત્રો માર્યા ગયા છે. આથી દેવો જેને મારી ન શકે તેવો અતુલ પરાક્રમી પુત્રની માંગણી કરું છું. કશ્યપજી બોલ્યા કે હે દેવી, દેવોથી વધ ન થઈ શકે તેવો પુત્ર તને અવશ્ય પ્રાપ્ત થશે. દેવાધિદેવ રુદ્ર સિવાય તારા પુત્રનો કોઈ વધ કરી શકશે નહીં, કેમ કે શિવ આગળ મારું કોઈ સામર્થ્ય નથી. આથી તારા પુત્રે શિવથી રક્ષણ કરવું પડશે. આમ કહીને કશ્યપે દિતિના ઉદર પ્રદેશ ઉપર અંગૂઠાથી સ્પર્શ કર્યો. પરિણામે તેણે પુત્રને જન્મ આપ્યો. હે જન્મજય, એ પુત્રને 1000 હાથ, 1000 મસ્તક, 1000 નેત્રો અને 2000 પગો હતા. જો કે તેનો પુત્ર અંધ ન હતો, પણ આંધળાની માફક ચાલતો હોવાથી ત્યાંના રહીશો તેને અંધક નામથી બોલાવતા હતા. મને કોઈ પણ દેવ મારી શકે તેમ નથી, એ જાણવાને કારણે તે સર્વે લોકોને પીડાકારી થયો હતો. સર્વને હેરાન પરેશાન કરતો હતો. જોર જુલમથી અપ્સરાઓના સમૂહને કેદ કર્યા હતા અને પોતાના ઘરમાં રાખી હતી. અંધક સર્વે લોકોને ભયકારક થઈ પડ્યો હતો. તેણે મોહવશ થઈને પર સ્ત્રીઓના અપહરણો કરવા માંડ્યા હતા. તેણે અસંખ્ય અસુરોને પોતાના સહાયક બનાવીને ત્રિલોક ઉપર વિજય મેળવવાને તૈયાર થયો હતો. આથી ઇન્દ્રે પોતાના પિતા કશ્યપને કહ્યું, હે મુનિવર, તમારા વરદાનથી દિતિને જન્મેલો પુત્ર અંધક આવા કર્મો કરે છે. તે ત્રિલોક્યને જીતવાની મહેચ્છા રાખે છે. તો હે પ્રભુ, હવે અમારે શું કરવું જોઈએ તે વિશે આજ્ઞા આપો. હે મુનિ, આ અમારો લાડકવાયો નાનો ભાઈ છે, છતાં તેનું આવું વર્તન અમારે કેમ સહન કરવું? જો હું અંધકને મારી નાખું તો અમારા પૂજ્ય દિતિ અમારા ઉપર કોપાયમાન થાય. હે પુત્ર, કશ્યપ બોલ્યા, હું અંધકને સમજાવીશ. પછી દિતિ સાથે રહીને અંધકને અન્યાયી કૃત્યો કરતા રોક્યો. કશ્યપે વારવા છતાં પણ અંધક સર્વને હેરાન પરેશાન કરતો હતો. એ દુષ્ટાત્મા દેવગણોને પણ અતિ હેરાન કરતો હતો. ઇન્દ્રના બાગ બગીચા તોડી નાખ્યા હતા. કશ્યપના વરદાનને કારણે તે ગર્વથી અંધ બન્યો હતો. હે રાજન, યજ્ઞના ભંગને કારણે ત્રણેય વર્ણના લોકો દેવોનું પૂજન અને તપ કરી શકતા ન હતા. અંધકના ભયને કારણે આકાશમાં દેવોના વિમાનો જઈ શકતા ન હતા. ઋષિઓને જ્યારે એમણે મારવા માંડ્યા ત્યારે સર્વે ઋષિઓ એકઠા થઈને અંધકનો નાશ કરવાનો વિચાર કરવા લાગ્યા હતા. તેમણે બૃહસ્પતિને પૂછ્યું. આથી બૃહસ્પતિ બોલ્યા કે શિવ સિવાય અંધકને કોઈ મારી શકે તેમ નથી. જ્યારે દિતિને વરદાન આપેલ ત્યારે કશ્યપજીએ સ્પષ્ટ કહ્યું હતું કે તારા પુત્રને શિવથી હું બચવાને સમર્થ નથી. માટે આપણે એવો ઉપાય કરીએ કે અંધકના કરતૂત કેશવ જાણી શકે કે અંધકથી સર્વે જીવો હાય તોબા પોકારી રહ્યા છે. તેમને જાણવામાં આ વાત આવશે ત્યારે શિવ અવશ્ય તેનો વધ કરશે જ. બૃહસ્પતિએ આમ કહ્યું ત્યારે સૌ દેવોએ આકાશમાં નજર કરી તો નારદજી ત્યાં દેખાયા. આથી દેવ બોલ્યા કે હે દેવર્ષિ, તમે જલ્દીથી શિવ પાસે જાઓ અને તેમને અંધકનો વધ કરવાને તૈયાર કરો. નારદજી ખુશ થઈને કૈલાસ પર્વત ઉપર ગયા. અહીં ભગવાન શિવ પાસે એક રાત્રિ પસાર કરીને શિવની આજ્ઞા લઈને નારદજી અંધક પાસે આવ્યા. ત્યારે અંધક બોલ્યો, આ તમારા ગળામાં જે પુષ્પોની માળા ધારણ કરેલી છે તે ફૂલો ક્યાં છે? એ વૃક્ષના માલિક કોણ છે? શું એ વૃક્ષને અહીં લાવી શકાય કે નહીં? નારદજી બોલ્યા કે હે વત્સ, મંદારચલ પર્વત ઉપર કામબાગ નામે વન છે. ત્યાં પુષ્પો થાય છે. તે ત્રિશુલધારી શિવજીનું સૃષ્ટિ રૂપ છે. આથી એ વનમાં શિવની કૃપા વિના કોઈ પણ પ્રવેશી શકતા નથી. તે વનનું રક્ષણ શિવજીના ગણો હરદમ કરે છે. શિવની કૃપા હોવાથી તેમને કોઈ પણ મારી શકતું નથી. શિવ નિત્ય એ વનમાં ક્રીડા કરે છે. શિવનું તપ આરાધના કરવાથી આ પુષ્પ મળે છે. શિવને એ પુષ્પો અત્યંત વહાલા છે. સૂર્ય ચંદ્ર પણ એ વનમાં પ્રકાશ ફેલાવી શકતા નથી, કેમ કે તે સ્વયં પ્રકાશિત છે. હે વીર, એ મદાર વનમાં ભૂખ, તરસ, ગ્લાની કે ચિંતા સ્પર્શતા નથી. હે અંધક, એ વનમાં જે પુરુષ એક દિવસ જ રહે છે તે ઇન્દ્ર સહિત સર્વે લોકોને જીતે છે. મહાદેવ દ્વારા અંધકનો વધ. હે જન્મજય, નારદજીના વચનો સાંભળીને અસુર અંધકે મંદારચલ પર્વત ઉપર જવાનો વિચાર કર્યો. તે દૈત્ય અસંખ્ય અસુરોને ભેગા કરીને કોપાયમાન થઈને મહાદેવના આવાસ મંદારચલ પર્વત ઉપર જવા નીકળ્યો. મંદારચલ પર્વત ઘનઘોર વાદળોથી છવાયેલ અને અનેક જાતની વનસ્પતિથી વ્યાપ્ત છે.
મહામુનિઓના સમૂહો ત્યાં તપ કરે છે. દૈત્યોના નાશ કરનાર પાડાઓ ત્યાં ફરે છે. મંદારચલ પર્વતની શોભા નિહાળીને અંધક મનોમન બબડ્યો. શું તું જાણે છે કે હું મારા પિતાના વરદાનથી કોઈનાથી પણ વધ કરી શકાવ તેમ નથી. ત્રિલોક્ય મારા વશમાં છે. કોઈ પણ મારી સાથે યુદ્ધ કરવાને તૈયાર થતું નથી. હે પર્વત, હું તને પીડવા માંડીશ તો તારું રક્ષણ કોણ કરશે? આમ અંધક મનોમન બબડતો હતો. ત્યાં જ પહેલા તેની સામે એ પર્વત દેખાઈ રહ્યો હતો. ત્યાં અચાનક જ અદ્રશ્ય થઈ ગયો. આથી અસુર ખૂબ જ રોષે ભરાયો અને ભયાનક ગર્જના કરી. હું તો તારી સામે યાચના જ કરું છું, છતાં હું તને માન આપતો નથી. તું હવે મારા બળનો પરચો જો. હું તારા ટુકડે ટુકડા કરી નાખું છું. આમ કહીને ઘમંડી અંધકે પર્વતનું શિખર ઉખેડી નાખ્યું અને અન્ય શિખરો પર તે શિખરને પીસવાનું શરૂ કર્યું. કશ્યપજીના વરદાનથી અસુર અભિમાનથી ફાટ થયો હતો. હે રાજન, અંધકાસુરે જે શિખરોને ઉખેડીને ફેંકવા માંડ્યા, એ જ અસુરોનો નાશ કરવા માંડ્યા હતા. પોતાની સેનાનો વિનાશ થતો જોઈને અંધક ભારે કોપાયમાન થયો. તેણે ભયાનક ગર્જના કરી. અરે ઓ મંદારચલ, તારી સાથે યુદ્ધે ચડવાથી શો ફાયદો? પણ જેણે અમને કપટ કરીને આ રણમાં માર્યા છે અને આ વન જેનું છે તેને જ હું યુદ્ધ માટે લલકારું છું, તે મારી સામે આવે. જ્યારે અંધકાસુરે આ વચન કહ્યા ત્યારે રુદ્રદેવ ભગવાન શંકર પોતાના પોઠિયા ઉપર બેસીને ત્રિશુલ ઉગામીને અંધકાસુરનો નાશ કરવા માટે ત્યાં આવ્યા હતા. તેઓ પ્રથમ ગણોથી ઘેરાયેલા હતા, કેમ કે તે ભૂત ગણોના ભગવાન છે. ત્યારે શિવ અતિશય કોપાયમાન થયેલા જણાતા હતા. તેમના કોપને કારણે ત્રિલોક કાંપી ઉઠ્યા. નદીઓ અને સમુદ્રો અવળા વહેવા લાગ્યા. તેના પાણી ઉકળવા લાગ્યા. શંકર ભગવાનના તેજથી જે અગ્નિ ફેલાયો હતો તેને કારણે ચારેકોર મોટી મોટી જ્વાળાઓ ભડભડતી હતી. હે રાજન, ત્યારે પર્વતો પણ ગબડવા લાગ્યા હતા. પિચાસો પણ ચારેકોર વિપરીત ચેષ્ટા કરતા હતા. સમગ્ર જગતને વિપરીત ચેષ્ટાવાળું નિહાળીને ભગવાન શંકરે બળબડતા અગ્નિ જેવું પ્રભાવાળું પોતાનું ત્રિશૂળ અંધક સામે છોડ્યું. શિવે છોડેલું ત્રિશૂળ અટકાવવું મુશ્કેલ હતું. ત્રિશૂળ અંધકાસુરની છાતી ઉપર ઉછળીને પડ્યું. ભયંકર અંધકાસુરને ત્રિશૂલે ભસ્મીભૂત કરી નાખ્યો. ત્યારે દેવગણો અને ઋષિઓ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. સમગ્ર ત્રિલોક્ય શાંત થયું અને મંદારચલ પર્વત પહેલા જેવો જ શોભાયમાન થઈ ગયો. ભાનુમતીનું હરણ. હે જન્મેજય, જ્યારે પુણ્યશાળી યદુવંશી જળ ક્રીડામાં આસક્ત થઈ રહ્યા હતા ત્યારે તક જોઈને દુર્જય દેવદ્રોહી દાનવ નિકુંભે પોતાનો કાળ આવેલો હોય તેમ પોતાના વધની ઈચ્છાથી જ ભાનુ નામે યાદવની પુત્રી ભાનુમતીનું અપહરણ કર્યું હતું. હે રાજન, અદ્રશ્ય રૂપે અંતઃપુરમાં પહોંચીને મોહિત કરીને તે માયાવી દાનવે પૂર્વકાળમાં વેરની યાદ કરીને ભાનુમતીનું હરણ કર્યું હતું. હે રાજન, નિકુંભનો વજ્રગત નામે એક નાનો ભાઈ હતો. તેની પુત્રી પ્રભાવતીનું પ્રદ્યુમ્ને હરણ કર્યું હતું. તે વેળા પ્રદ્યુમ્ને વ્રજનાભને મારી નાખ્યો હતો. તે વેરની યાદ રાખીને જ ભાનુ યાદવની પુત્રી ભાનુમતીનું હરણ કર્યું હતું. આથી અસુર નિકુંભને કોઈ જોઈ શક્યું ન હતું. આથી તરત જ શ્રી કૃષ્ણને જાણ કરવામાં આવી અને જાણ થતા જ શ્રી કૃષ્ણ અર્જુન સાથે ગરુડ ઉપર ચડ્યા અને પ્રદ્યુમ્નને જણાવ્યું કે તમે અમારી પાછળ આવો. બીજી તરફ રણમાં પેલો જીતવો મુશ્કેલ એવો નિકુંભ દાનવ પોતાના ભાઈ વજ્રનાભના નગર તરફ આવતો હતો. તે નિકુંભની નજીક અર્જુન અને શ્રી કૃષ્ણ પ્રદ્યુમ્ન ત્રણે પહોંચ્યા. તેમને જોઈને નિકુંભ દાનવે પોતાના ત્રિરૂપ કર્યા અને ત્રણેયની સામે યુદ્ધ કરવા માંડ્યું. તે સમય તેણે પોતાના ડાબા હાથથી કન્યા ભાનુમતીને પકડી હતી. શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન અને અર્જુન ભાનુમતીને વાગે નહીં એ રીતે પ્રહારો કરવા લાગ્યા હતા. ત્યાર પછી દાનવ ભાનુમતી સહિત અદ્રશ્ય થયો. આસુરી માયાનો આશરો લીધો હતો. તે હારિત પક્ષી બની ગયો હતો. અર્જુને ફરીથી નિકુંભને વેત્યા બાણોથી મારવા માંડ્યો. ત્યારે દુર્જય દાનવ એકાએક જ પછડાયો અને એ તક ઝડપીને પ્રદ્યુમ્ને ભાનુમતીને પકડી લીધી. પછી કૃષ્ણ અર્જુને તીક્ષ્ણ બાણોથી નિકુંભને હણવા માંડ્યો. ત્યાંથી નાસીને નિકુંભ પોતાના નગર સટપુરમાં ઘૂસી ગયો હતો. ત્રિપુરારી તેની પાછળ જ સટપુરમાં પહોંચ્યો. ત્યારે નિકુંભે એક જ ગદાના પ્રહારથી અર્જુનને બેભાન કર્યો. પછી કૃષ્ણ તરફ કર્યો અને તેમને પણ વજ્ર સમાન ગદાનો પ્રહાર કર્યો. આથી કૃષ્ણ પણ બેભાન થઈને ઢળી પડ્યા. ત્યારે પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો. ઇન્દ્રે ત્યાં ઉતરી આવીને આકાશ ગંગાના શીતળ જળને અમૃત મિશ્રિત કરીને શ્રી કૃષ્ણ પર અંજલિ આપવા લાગ્યો.
શ્રી કૃષ્ણે તો માનવ દેહને કારણે મૂર્છિત હોવાનો માત્ર ડોળ જ કર્યો હતો. એ મહાન આત્માને મૂર્છિત કોણ કરી શકે? પછી કૃષ્ણે ચક્ર હાથમાં ગ્રહણ કરીને છોડ્યું. ત્યારે માયાવી દાનવ નિકુંભ પણ દેહ ત્યાગ કરીને ગગન મંડળમાં ઉડી ગયો. તેને કેશવ પણ પામી શકતા નથી. જ્યારે પ્રદ્યુમ્ન અને અર્જુન ભાનમાં આવ્યા ત્યારે માયાવી નિકુંભે અર્જુનને આકાશમાં પકડીને ઉડી ગયો. ત્યારે આકાશમાં માયાવી નિકુંભે હજારો નિકુંભોને સર્જ્યા હતા. આથી કૃષ્ણ પ્રદ્યુમ્ન તેમનો વધ કરવા લાગ્યા. પણ એક માયાવી નિકુંભ મરાતા તરત જ બે માયાવી નિકુંભ પેદા થતા હતા. આથી કૃષ્ણે અસુરોમાં જે ખરેખર નિકુંભ હતો તેને જોઈ લીધો હતો. જે નિકુંભ સર્વે માયાનો સર્જનહાર અને અર્જુનનું હરણ કરનાર હતો. ત્યારબાદ શ્રી કૃષ્ણે સૌ પ્રાણીઓની હાજરીમાં જ સુદર્શન ચક્ર વડે નિકુંભ દાનવનું શરીર છેદી નાખ્યું. જ્યારે તે મસ્તક કપાયું ત્યારે તે અસુર નિકુંભ પકડેલા અર્જુનને મુક્ત કરીને કપાયેલા વૃક્ષની માફક પૃથ્વી ઉપર પડ્યો હતો. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં 14મો ભાગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.